અત્યારે મારી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયેલા છે। બોટાદની અંદર આજે સમગ્ર મામલો સામે આવ્યો, રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી। ચૈતરભાઈ, શું કહેવા માંગો છો? બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હતો અને ત્યાંના આગેવાનોએ અનેકવાર પ્રાંત અધિકારીને, કલેક્ટરશ્રીને અને ત્યાંના લોકોએ અનેકવાર રજૂઆતો કરી। બાદમાં ખેડૂત નેતા રાજુ કરપડાને પણ રજૂઆતો કરવામાં આવી અને રાજુ કરપડા ગઈકાલે ત્યાં ગયા એટલે ખેડૂતોએ કીધું કે ભાઈ અમને યોગ્ય જવાબ ના મળે ત્યાં સુધી આપણે અહીંયા બેસીશું, ભજન કરીશું શાંતિથી। એમની જે ભજન પ્રક્રિયા ત્યાં ચાલુ હતી અને રાતે પોલીસે જે રીતના રાતે આવીને ત્યાં લાઇટો બંધ કરીને એમને ઘેરાવો કરીને એમની જે પ્રકારે ધરપકડ કરી છે એ બાબતને અમે વખોડી કાઢીએ છીએ, નિંદનીય છે। ખેડૂતોની જે માંગણીઓ છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો એમણે એનું નિરાકરણ લાવવું જોઈએ, એનો રસ્તો કાઢવો જોઈએ। આ રીતના પોલીસને આગળ કરીને જે પ્રકારે નેતાઓ અને ખેડૂતો સાથે જે વર્તુળા કે એમણે કરી છે, ખેડૂતો સાથે પણ જે ભાષામાં એમણે વાત કરી છે એ પોલીસનું વર્તન વ્યાજબી નથી। પોલીસે આ પ્રકારનું વર્તન કરવું ના જોઈએ એવું હું માનું છું। ચૈતરભાઈ, તમે બોટાદ જશો આ સમગ્ર મામલે? ચોક્કસ અમે બોટાદ જવાના છે। આજે શું નિર્ણય આવે છે એ બાબતને લઈને અમે ધ્યાન રાખીને બધા બેઠા છે। આવતીકાલે અમારા પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા સહિતના બધા આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે અને અમે પણ અહીંથી ટૂંક સમયમાં ત્યાં પહોંચવાના છે। ખેડૂતો આગળ તમે જોયું હશે કે ખેડૂતો જ્યારે આંદોલન કરે તો એમના અધિકારોની બાબતોને લઈને આંદોલન કરતા હોય છે। જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ આટલી બધી આપખુદશાહી નહોતી, ત્યારે પણ આવી નીતિઓ નહોતી કે પોલીસ રાત્રે આવીને કોઈ મોટા ગુનેગાર હોય એ પ્રકારની ધરપકડ કરીને એ પ્રકારની તડાપડી કરીને ખેંચીને ઘસડીને લઈ જાય। તો આ સરકારમાં જે પ્રકારે પોલીસની ભૂમિકા છે તો એની સામે તો અનેક સવાલો ઉભા થયા છે। મારા કેસમાં પણ તમે જોયું હશે। ત્યારે આવનારા દિવસોમાં અમારે બધા જ ગુજરાતના તમામ ખેડૂતોને સાથે રાખીને કાર્યક્રમો આપવાના થશે। અમારે બધા મોટા ચૈતરભાઈ, ખાસ કરીને અત્યારે ગુજરાતમાં જે ખેડૂતોની પરિસ્થિતિ છે, કારણ કે આ જે સમગ્ર વિવાદ છે તે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને હવે જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં જે ખેડૂતોની પરિસ્થિતિ છે એને લઈને શું કહેવા માંગો છો? બોટાદનો વિસ્તાર હોય, મધ્ય ગુજરાતનો વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય, માત્ર ચૂંટણીઓ આવે ત્યારે મોટા મોટા લોભામણા વાયદાઓ કરી દેવાના, મોટી મોટી લોલીપોપો આપી દેવાની અને જ્યારે ખેડૂત સાથે જ્યારે અન્યાય થાય છે ત્યારે કોઈ વ્યક્તિ જવાબ આપવા માટે તૈયાર નથી। આજે તમે કૃષિ મંત્રીને કેટલી વાર એમણે રજૂઆતો કરી છે, ગુજરાત સરકારને પણ ખબર છે કે આ પ્રકારે ખેડૂત સાથે અન્યાય થાય છે તો એનું નિરાકરણ લાવી દેવામાં આવે તો હવે બીજા કોઈ કાર્યક્રમો કરવાની જરૂર થતી નથી, પણ નિરાકરણ જ નથી લાવવું એમને। બસ ચૂંટણીઓમાં મોટા મોટા વાયદા કરવાના છે ને એમના કાર્યક્રમો કરવાના છે તો આખા ગુજરાતના ખેડૂતો દુખી છે। આ તો એમને ભાજપની નીતિ છે, એનાથી લોકો બહાર આવતા નથી કેમ કે આ લોકો જે પણ એમની ભાજપ સામે બોલે એને પોલીસ દ્વારા ખોટા કેસો કરવામાં આવે, એના પરિવારને હેરાન પરેશાન કરવામાં આવે, એના લીધે ખેડૂતો ડરે છે। પણ હવે જે પ્રકારે બોટાદમાં જે ઘટના ઘટી છે એને આખું ગુજરાતે જોયું છે ત્યારે મને લાગે છે આવનારા દિવસોમાં ખેડૂતોમાં એક આક્રોશ છે અને જ્યારે પણ આહવાન થશે હજારો સંખ્યામાં ખેડૂતો પણ બોટાદ પહોંચી જશે એવું મને લાગે છે। ચૈતરભાઈ, ખાસ કરીને શું લાગે છે કે તંત્ર દ્વારા કોઈ હવે નિર્ણય લેવામાં આવશે કે કેમ? કારણ કે આટલો મોટો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, ખેડૂતોની આટલા વખતથી સમસ્યા છે, એ લોકોને કપાસના ભાવ લઈ લેવો જોઈએ। હા, તંત્રએ તો તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ લેવો જોઈએ। એ નિર્ણય લઈ લઈને યોગ્ય જવાબ આપી દે, એનો નિકાલ કરી દે તો ધરણા કરવાની કે રાતે ભજન કરવાની કોઈ પ્રશ્ન નથી ઉભો થતો। પણ જાણી જોઈને એમણે કશું કરવું નથી અને જે ખેડૂતોની માંગણીઓ છે એમને પોલીસનો ઉપયોગ કરીને દબાવવાની વાત છે, એટલે તંત્રએ તો કોઈ કરવું જ નથી। અને તમે જોઈ 30 વર્ષનું શાસન છે, બધા જ વર્ગના લોકો વિરોધ કરે, વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ છે, નોકરિયાત વર્ગ વિરોધ કરે છે, ખેડૂતો વિરોધ કરે છે, તો આ કઈ પ્રકારનું શાસન છે? અને જે પ્રકારે એમનો જે વ્યવહાર છે, પોલીસનો ઉપયોગ કરવાની જે નીતિ છે એ તો અંગ્રેજોના શાસન કરતા પણ ખરાબ છે એવું મને લાગે છે। બિલકુલ ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।